વિપ્રોમાં અત્યારે જુઓ કુશલ લગભગ 2.5% આસપાસનો ઘટાડો 260 ડેઝ લો પર વિપ્રોમાં કારોબાર થતો આપણને બતાવી રહ્યો છે. શું કરવું જોઈએ આ ઘટાડે? ઘટાડે હજુ પણ સેલ કરવું જોઈએ. મને લાગે છે આઈટી સ્ટોક્સ પર તો વીકનેસ છે જ, બટ વિપ્રો હેઝ નેવર બીન ઇન્વેસ્ટર ફ્રેન્ડલી. તમે જો ઓલમોસ્ટ 10 વર્ષથી આપણે ચર્ચા કરીએ છીએ, વિપ્રોમાં કોઈ મલ્ટી બેગર રિટર્ન્સ આવ્યા નથી. નહીં તો મારું માનવું છે કે એક્ઝિટ કરો. હું એવું નથી કહેતો કે અહીંથી નીચે જ જશે, બટ યુ આર મિસિંગ ઓન ઓપોર્ચ્યુનિટીઝ, કારણ કે વીકલી ચાર્ટ્સમાં બ્રેકિંગ સપોર્ટ્સ ટેકનિકલી બેટર ટુ શિફ્ટ ફ્રોમ વિપ્રો ટુ સમથિંગ લાઈક ટીસીએસ ઓર ઇન્ફોસિસ ફોર લોંગ ટર્મ, અને શોર્ટ ટર્મ હોય તો આઈટી સ્ટોક્સને અવોઇડ કરો. ટીસીએસ ઇન્ફોસિસ માટે એક સ્વિચ કરી શકો છો, વિપ્રો અવોઇડ. તો કુશ ટીસીએસ અને ઇન્ફોસિસના લેવલ્સ પણ જાણી લે, કયા લેવલ્સથી ધ્યાનમાં રાખીએ? ડેફિનેટલી જો આપણે શોર્ટ ટર્મની વાત કરીએ તો જેમ મેં કીધું, આઈટી સ્ટોક્સ ઓવર ધ વર્લ્ડ મને થોડા વીક દેખાઈ રહ્યા છે. તો મારું માનવું છે આ ઘટાડે મે બી ઓપોર્ચ્યુનિટી આવશે ઇન્વેસ્ટમેન્ટની. 3100નું લેવલ છે ટીસીએસમાં, જે બાઇંગ ઝોન છે, એટલે 3100ની આજુબાજુ આવે તો યુ કેન સ્ટાર્ટ બાઇંગ. આપણે રિવ્યુ કરીશું ત્યારે. અને ઇન્ફોસિસમાં જો નીચેની સાઈડ 1500નું લેવલ આવે છે તો ત્યાં ખરીદારી કરીશું. સો વેઇટ ફોર ધેન ઓપોર્ચ્યુનિટી. 3100 ઓન ટીસીએસ અને 1500 ઓન ઇન્ફોસિસ. શોર્ટ કરવાની સલાહ નથી, બટ નીચે આવે તો ડેફિનેટલી આપણે ખરીદારી કરીશું. 3100 ટીસીએસ માટે લેવલ્સ ધ્યાનમાં રાખો, 52 ડિપ્સ બંને માટે, અને 1500ના લેવલ્સનો ઇન્ફોસિસ માટે તમે રાહ જોઈ શકો છો. અગર આ લેવલ્સ આવે છે તો ત્યાં એક એન્ટ્રી પણ અહીંયાથી કરી શકો છો. આ સિવાયના કાઉન્ટર માટેનો એક વ્યૂ લઈએ. બજાજ ઓટો માટે અત્યારે ફ્લેટ છે, પરંતુ જે ડેઝ લો 8306ના બન્યા હતા ત્યાંથી થોડો એક સુધાર બતાવી રહ્યું છે બજાજ ઓટો. અહીંયા શું કરવું જોઈએ કુશ? ટુ વ્હીલર સ્ટોક્સ મને લાગે છે કે ઘણા અંડર પરફોર્મ કર્યા છે, ખાસ કરીને બજાજ ઓટો, હીરો મોટોકોર્પ. હવે લાગે છે કે વિથ ગુડ મોન્સૂન મે બી ત્યાં થોડું પિકઅપ આવશે, બટ લેટ્સ સી કઈ રીતે બાકી ફિગર્સ આવે છે. સો બજાજ ઓટોમાં મારી સલાહ છે, જો કોઈ પણ શોર્ટ કરેલું હોય તો એકવાર સ્ક્વેર ઓફ કરો. ઉપરની સાઈડ 8400ની ઉપર જશે તો ડેફિનેટલી એક લોંગની સલાહ છે. સો વેઇટિંગ ફોર ધ બ્રેકઆઉટ, વિલ બાય અબાઉ 8400. 8400ના લેવલ્સની એક રાહ જુઓ. અત્યારે ખાસ કરીને બજાજ ઓટો માટે અત્યારે તો નીચલા લેવલ્સ એક સુધાર બતાવી રહ્યું છે. ઇરકોન માટે કુશ વ્યૂ લઈએ. 2.5% ઉપર છે ઇરકોન. વોલ્યુમ બેઝડ બાઇંગ છે અત્યારે ઇરકોનના સ્ટોક પર પણ. આજે કંપની માટે જે અપડેટ છે, 3 નવા ઓર્ડર કંપનીને મોટા ઓર્ડર્સ મળ્યા છે. એને લીધે એક તો મુંબઈ મેટ્રો પ્રોજેક્ટ્સ માટે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર્ડર્સ જે કંપનીને મધ્યપ્રદેશ રેલવે પ્રોજેક્ટમાં પણ મળ્યું છે ખાસ કરીને. તો કઈ રીતે એક વ્યૂ આપશો ઇરકોન માટે? વેટ એન્ડ વોચ. ઉપરના લેવલ સસ્ટેન નથી થયા. આજે તમે જો ચાંદની ઓપનિંગ આ જ લેવલે થયું હતું, ઓલમોસ્ટ 190 180 ઉપર 195 સુધી ગયું, પણ સસ્ટેન નથી થતા, વોલ્યુમ્સ નથી. એટલે ઇરકોન ઇઝ ડેફિનેટલી લુકિંગ ગુડ ફોર લોંગ ટર્મ, બટ મને લાગે છે હજુ પણ થોડું વેઇટ કરો. નીચેની સાઈડ આવે ઇરકોન અરાઉન્ડ 165 to 170, ત્યારે મને થોડું કમ્ફર્ટેબલ લાગશે. ટેકનિકલી આઈ થિંક સેલ ઓન રાઇઝ ઇઝ ધ ઓપોર્ચ્યુનિટી. સેલ ઓન રાઇઝ એક વ્યૂ રાખી શકો છો. અત્યારે તો આ સ્ટોક આજે સમાચાર નવા ઓર્ડરને કારણે એક મજબૂતી સ્ટોક બતાવી રહ્યો છે. ત્યારબાદના કાઉન્ટર માટેનો એક વ્યૂ લઈએ. નેસ્લે ઇન્ડિયા 1%નું પ્રેશર અત્યારે સ્ટોક પર જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ ડેઝ લોના લેવલ પર કુછ સ્ટોક આપણને પહોંચતો બતાવી રહ્યો છે. ડેઝ હાઈના લેવલથી તો ખાસું પ્રોફિટ બુકિંગ આવી ગયું છે નેસ્લેમાં. અહીંયા વ્યૂ ઓવરઓલ એફએમસી સ્ટોક્સ મને લાગે છે કે થોડા હવે લાસ્ટ લેગ ઓફ કરેક્શન ચાલુ થયું છે. આઈ વોઝ પોઝિટિવ કે મે બી અહીંથી ટર્નઅરાઉન્ડ આવશે, બટ જે રીતે ફ્રાઇડેના આપણે સેલ ઓફ જોયું છે આ ઇન્ડેક્સમાં એફએમસીજી, તો થોડું પ્રેશર આવશે. બટ ધીસ ઇઝ લાસ્ટ ઓપોર્ચ્યુનિટી ટુ ઇન્વેસ્ટ ફોર અ લોંગ ટર્મ. જો તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છો તો એફએમસી સ્ટોક્સમાં ખરીદવાનો સમય આવી ગયો છે. લોંગ ટર્મ ખાસ કરીને એક વ્યૂ રાખી શકો છો અહીંયાથી. વધુ એક બેન્કિંગ કાઉન્ટર AUSFB માટે કુછ આપની પાસેથી વ્યૂ લઈ લઈએ, કારણ કે નંબર્સ તો આપણે જોઈ જ રહ્યા છીએ. એવું સ્મોલ ફિનાન્સ બેંકના નિમ્સમાં પણ જે અનુમાન હતું ત્યાંથી ખાસો ઘટાડો છે. એક પ્રી ઓપનથી ઘટ્યું હતું, શરૂઆત પણ એક ગેપ ડાઉન બતાવી છે. અત્યારે 6.5%નો ઘટાડો છે ને ઇનફેક્ટ નમૂરા દ્વારા પણ રિડ્યુસ કોલ આવ્યો છે, ટાર્ગેટ પણ કટ કર્યા છે. કઈ રીતે વ્યૂ આપશો AUSFB પર? ડેફિનેટલી અવોઇડ, કમ્પ્લીટલી અવોઇડ EU સ્મોલ ફાઇનાન્સ બેંક. મને લાગે છે કે બેન્કિંગ સ્ટોક્સ અને એનબીએફસીઝમાં, ખાસ કરીને નાની એનબીએફસી, નાના બેંક્સ છે, ત્યાં થોડું પ્રેશર આવશે. હવે મને લાગે છે કે આ બધા કાઉન્ટરમાં પ્રોફિટ બુક કરી લેવો જોઈએ. નીચે ઓપોર્ચ્યુનિટી આવે તો ફરી આપણે એન્ટર થઈશું, બટ અત્યારે એઝ ઓફ નાવ 720 ઇઝ માય ટાર્ગેટ, ને એની નીચે જાય તો 680 સુધી આવી શકે. સો એક્ઝિટ EU સ્મોલ ફાઇનાન્સ બેંક.
એક્ઝિટ કરો 720 એની નીચે 680ના ટાર્ગેટ એયુએસએફપી બતાવી શકે છે. આગળ નજર કરીએ તો નિફ્ટી દિગ્ગજ રિલાયન્સે અનુમાનથી મજબૂત નંબર્સ જે છે જાહેર કર્યા છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને એશિયન પેઇન્ટ્સમાં જે હિસ્સો વેચવા લેતી 8,900 કરોડની એકવારની આવક પણ મળી છે, જેના કારણે નફો રેકોર્ડ હાઈ પર પહોંચ્યો. પરંતુ નંબર્સને લઈને ડિટેલ્સ જાણીએ, બ્રોકરેજ હાઉસીસના શું રિએક્શન છે એ પણ જાણીએ સહયોગી નીરજ કંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ અગેન. અને કઈ રીતે નંબર્સ છે, બ્રોકરેજ હાઉસીસના શું વ્યૂઝ છે? જી, ખાસ કરીને રિલાયન્સના ક્યુબરના પ્રદર્શન પર નજર કરી લઈએ તો જુઓ આપણને યર ઓન યર બેઝિસ પર એક સારો એવો ગ્રોથ આપણને ખાસ કરીને દરેક મોરચે જોવા મળ્યો છે. આવક અને પ્રોફિટ આ બંનેની અંદર એક સારો ઉછાળો આપણને યર ઓન યર બેઝની અંદર જોવા મળ્યો. જાંગડી નફો આપણને ઓલ ટાઈમ હાઈ પર એક નવો પહોંચતો દેખાયો છે. આવકની અંદર એક સારો ઉછાળો આપણને જોવા મળ્યો અને ઓપરેશનલ પરફોર્મન્સ પણ કન્સોલિડેટ લેવલ પર આપણને સારું જોવા મળ્યું છે. ખાસ કરીને અહીંયાથી જુઓ તમને એબિટા લગભગ 42,905 કરોડ પર પહોંચ્યા છે. માર્જિન અહીંયાથી ખાસ કરીને આપણને યર ઓન યર બેઝિસ પર કહી દો કે પછી ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર કહી દો, માર્જિન સુધરતા જોવા મળ્યા છે. હવે આની અંદર રિટેલનું, જીઓનું આ બધાના પરફોર્મન્સીસ તો ખાસ છે, પરંતુ ખાસ કરીને મહત્ત્વની અહીંયાથી વાત છે અધર ઇન્કમને લઈને કે જેની અંદર આપણને ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે. લગભગ 15,100 કરોડની આજુબાજુ પહોંચતી જોવા મળી છે. આમાં એશિયન પેઇન્ટ્સની અંદર જે એમણે હિસ્સો વેચ્યો છે લગભગ 8,924 કરોડનો, એને લઈને ખાસ કરીને અન્ય આવક વધતી દેખાય છે. પરંતુ સેગમેન્ટ વાઇઝ પરફોર્મન્સની વાત કરી લઈએ, સૌથી પહેલાં રિટેલ જોઈ લો. અહીંયા ડબલ ડિજિટ રેવન્યુ ગ્રોથ ખાસ કરીને જોવા મળ્યો છે. બીજી તરફ જ્યારે રિટેલ સેક્ટરની અંદર આપણને થોડો ઘણો દબાણ જોવા મળી રહ્યું છે, ત્યારે રિટેલ તરફથી એક સારો ગ્રોથ છે. અને બીજી તરફ જે આવક પર ચોરસ ફૂટ જે છે એ 9,301થી વધીને 16% જેટલી વધી છે અને 10,847 કરોડ પર રહી છે. એનો પણ એક મોટો ફાયદો ત્યાંથી રિટેલના ગ્રોથની અંદર જોવા મળ્યો છે. બીજી તરફ જીઓનું પરફોર્મન્સ પણ ઘણું સારું રહ્યું છે. અનુમાન જતું ત્યાંથી એક સારા ક્વાર્ટરનું તે આપણને સારું રહેતું જોવા મળ્યું છે. જો કે આરપુની અંદર લગભગ 1.2% અને સબસ્ક્રાઇબરમાં લગભગ 2%નો વધારો જોવા મળ્યો. એટલે અહીંયા જીઓની પણ જે આવક છે તમને ખાસ કરીને વધતી દેખાય. બીજી તરફ O2Cની અંદર નો ડાઉટ રેવન્યુ ગ્રોથ થોડો દબાણમાં રહ્યો, પરંતુ આ માર્જિન્સ જે પ્રકારે સુધરતા જોવા મળ્યા છે યર ઓન યર અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર, એ ઘણા મહત્ત્વના છે. જુઓ, યર ઓન યર બેઝિસ પર પણ આપણને ઉછાળો જોવા મળ્યો છે અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર પણ માર્જિનની અંદર એક સુધારો છે. અહીંયાથી રિલાયન્સના જે ચેરમેન છે મુકેશ અંબાણી, એમનું કહેવું છે કે રિલાયન્સ દર 4-5 વર્ષે જે બમણું થવાનો ટ્રેક રેકોર્ડ છે એ જાળવી રાખ્યો છે અને આવનારા સમયની અંદર પણ તેઓ જાળવી રાખશે. એટલે એક સારા પરફોર્મન્સની આશા અહીંયાથી પણ બનતી દેખાઈ રહી છે. અને આ બધાની અસર આજે આપણને તમને બ્રોકરેજ હાઉસના રિપોર્ટમાં પણ દેખાય. જ્યાં HSBC બાયકોલ સાથે 1630, નોમુરા બાયકોલ સાથે 1600, જેફરીઝ બાયકોલ સાથે 1726, મોર્ગન સ્ટેનલી ઓવરવેજ સાથે 1617. આ ઉપરાંત મેકવાયરીએ પણ તમને અહીંયાથી આઉટ પરફોર્મનો કોલ આપ્યો છે, 1500ના ટાર્ગેટ આપ્યા છે અને નોવામાં પણ બાય સાથે 1767ના ટાર્ગેટ આપ્યા છે. એટલે એક સારું ક્વાર્ટર અહીંયાથી રહેતું જોવા મળ્યું છે. અને આજે રિએક્શન આપણને થોડુંક પ્રોફિટ બુકિંગનું છે રિલાયન્સની અંદર, પરંતુ પ્રદર્શન અહીંયાથી ઓલમોસ્ટ આપણને ક્વાર્ટરલી સારું રહેતું જોવા મળ્યું છે. નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો રિલાયન્સના ખાસ કરીને નંબર્સ જે રીતે આપણે આવતા જોઈ રહ્યા છીએ, પરંતુ કુશ એક વ્યૂ લઈ લઈએ સ્ટોક પર. તો અત્યારે પ્રી ઓપનિંગથી જ ઇનફેક્ટ આપણે જોઈ રહ્યા હતા કે એક પ્રેશર સ્ટોક બતાવી રહ્યું. તો અત્યારે પણ એક શોર્ટ બિલ્ટઅપ 3.5% પ્રેશર પર જોઈ રહ્યા છે. ઓલમોસ્ટ ડેઝ લોના લેવલ પર પહોંચ્યું છે. એક નંબર્સ પર અગર આપ કોઈ વ્યૂ શેર કરી શકો અને સાથે ચાર્ટ્સ પર. એઝ અ રિસ્ક તો ડેફિનેટલી મારા ફેમિલી લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં છે રિલાયન્સ સિન્સ ધી IPO ઇનફેક્ટ. પણ અત્યારે મને એવું લાગે છે ચાંદની કે થોડું પ્રેશરમાં રહેશે. અધર ઇન્કમનો જે સોર્સ છે એ થોડું મે બી ઇન્વેસ્ટર્સને થોડું લાગ્યું છે. મે બી કોર બિઝનેસમાંથી એટલો ગ્રોથ નથી જેટલો એક્સપેક્ટેડ છે. યસ, ડેફિનેટલી ગ્રોથ છે, બટ મને લાગે છે ટેકનિકલી અને હવે ફંડામેન્ટલી પણ થોડું પ્રેશર રહેશે આ સ્ટોકમાં. નીચે 1350 સુધીનું એક કરેક્શન જોવા મળી શકે છે. સો એઝ અ ઇન્વેસ્ટર આઈ એમ નોટ એડવાઇઝિંગ ટુ સેલ ઇટ, બટ ફ્રેશ બાઇંગ કરવું હોય તો ડેફિનેટલી વેઇટ કરો. શોર્ટ ટર્મમાં મને લાગે છે એકવાર 1350 થી 1370ની રેન્જમાં સ્ટોક જોવા મળી શકે. તો